ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। ગરમીની સાથે રોગચાળો પણ માથું ઉચકી રહ્યો છે। ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે। નાના બાળકોમાં ઝાડા ઉલટીના બનાવો પણ વધ્યા છે। નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થઈ ગયા। 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। બાળકનું રસ્તામાં મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ। જોકે પરિવારનું કહેવું છે કે અચાનક ઝાડા ઉલટી થતા મોત થયું છે। તપાસ હાલ ચાલી રહી છે। ગરમીની શરૂઆત થતાની સાથે જ રોગચાળામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં 16 સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસની સંખ્યા 9,713 પર પહોંચી ગઈ છે, જ્યારે 1,202 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી। ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લૂ જેવી બીમારીઓના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે। રોગચાળામાં ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં એટલે કે જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ઓપીડીમાં લગભગ 9,713 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1,202 દર્દીઓ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા। તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયરિયા, વોમિટિંગના કેસોમાં ડેન્ગ્યુમાં લગભગ 90 દર્દીઓ શંકાસ્પદ અમારી હોસ્પિટલમાં દર્દીઓ નોંધાયા, જેમને તાવ સામાન્ય હતો। તેવા દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો। તથા મેલેરિયાના લગભગ 162 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા, તેમાં પણ કોઈ રિપોર્ટ પોઝિટિવ ન હતો। તથા ચિકનગુનિયામાં 10 પેશન્ટના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા અને ડાયરિયામાં લગભગ 12 દર્દી અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા। તથા વાયરલ હેપેટાઇટિસના 13 કેસ અને વાયરલ હેપેટાઇટિસ ઈના 8 કેસ અને એક ટાઇફોઇડનો કેસ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા। આ રીતે જુદા જુદા દર્દીઓ જુદા જુદા આંકડાની દ્રષ્ટિએ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં દર્દીઓ જુદા જુદા રોગના નોંધાયેલા। અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી। કુબેરનગરમાં ઘરની બહાર નીકળતા જ યુવકને અકસ્માત નડ્યો। કુબેરનગરના માતૃછાયા સોસાયટીમાં ઘટના બની। સગીરાએ કાર એક્ટિવા ચાલકને ઉડાવી દીધો હતો અને યુવક એક્ટિવા પર બેઠો હતો, એ સમયે અકસ્માત થયો। ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। એક્સયુવી કાર દ્વારા આ અકસ્માત થયો। એક્ટિવા ચાલક કમલેશ નૈનાની નામના યુવકનું મૃત્યુ થઈ ગયું। ટ્રાફિક જી ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે। તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો। પહેલી તસવીર સીસીટીવીની છે અને બીજી તસવીરમાં અકસ્માત બાદ શું સ્થિતિ હતી એ પણ તમે જોઈ શકો છો। એક્ટિવા પર બેઠેલા યુવકને અડફેટે લેતા યુવકનું મૃત્યુ થઈ ગયું છે। આ સમગ્ર મામલે હવે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ છે એ તપાસ કરી રહી છે। કમલેશ નૈનાની નામનો જે એક્ટિવા ચાલક છે તેનું મૃત્યુ થયું છે। એક્સયુવી કારની અડફેટે આવતા આ યુવકનું મૃત્યુ થયું છે। વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા ધરમપુર ચોકડી પર 2 દિવસ પહેલા થયેલ એક અકસ્માતનો સીસીટીવી વિડીયો સામે આવ્યો। 2 દિવસ પહેલા ધરમપુર ચોકડી પરથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો। એ વખતે જ અનેક વાહનોની વચ્ચે અચાનક જ એક એસટી બસે બાઇક ચાલકને અડફેટે લીધો। આ બસની ટક્કર વાગતા બાઇક ચાલક રોડ પર પટકાયો। એ વખતે જ બાજુમાંથી પસાર થતી એક કારની આગળ આવીને પડ્યો હતો। જોકે કાર ચાલકે તાત્કાલિક ગાડી થોભાવી દીધી અને બાઇક ચાલકનો જીવ બચી ગયો। બસની ટક્કરથી નીચે પટકાયેલ બાઇક ચાલક બેહોશ થઈ ગયો। જોકે તાત્કાલિક એક મહિલાએ આવી અને આ બાઇક ચાલકને સીપીઆર આપ્યું અને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો। જોકે એસટી બસના ટાયર નીચે આવી જતા બાઇકના ભૂક્કા બોલી ગયા હતા। તો રૂવાડા ઊભા કરી દે એવા અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ધરમપુર ચોકડી પાસે અકસ્માતનો આ બનાવ બન્યો। તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આખો ઘટના જે છે એ અકસ્માતની બની હતી। રાજકોટમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ। ઢેબર રોડ પર નજીવી બાબતે મારામારી થઈ। મોબાઈલમાં વિડીયો બનાવનાર વ્યક્તિ પર હુમલો થયો। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। આ તરફ વડોદરામાં તલવારથી કેક કાપવી ભારે પડી ગઈ। પોલીસે યુવકને કાયદાનો પાઠ ભણાવ્યો। તલવારથી કેક કાપતો જે વિડીયો વાયરલ થયો હતો, આ મામલે પોલીસે ક્રિસ મુલાણીની ધરપકડ કરી લીધી છે અને તેને કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસે એ તલવાર પણ કબજે લીધી છે જેનાથી તેણે કેક કાપ્યો હતો। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે તેણે તલવારથી કેક કાપતો વિડીયો છે એ શૂટ કર્યો હતો અને તેને વાયરલ કર્યો હતો। તો તલવારથી કેક કાપી રહ્યો છે એ યુવક અને આવા વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ યુવકને અટકાયત કરી અને તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। જાહેરમાં આ પ્રકારે કેક કાપવી અથવા જાહેરમાં જન્મદિવસ તલવારથી કેક કાપીને ઉજવવો એ જાહેરનામાનો ભંગ છે।
વધુ એક સોશિયલ મીડિયાના નશેડીની પોલીસે શામ ઠેકાણે લાવી દીધી. જેતપુરના દેરડી ધાર વિસ્તારના યુવકે દારૂ પીવાનો એક વિડીયો વાયરલ કર્યો. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિડીયો વાયરલ કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવી દીધો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી. દારૂ પીધેલો વિડીયો વાયરલ થયેલો છે મારો, જે એવું કામ કોઈને કરવું નહીં, તે બદલ હું માફી માંગુ છું. અને આવું કામ કોઈ ન કરતા કાયદાની રીતે એનું કામ કરશે. મહીસાગરમાં લુણાવાડાની કોટેજ હોસ્પિટલમાં પ્રસૂતાનું મૃત્યુ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. મહિલાના પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું છે. અસહ્ય પીડા અને પરિવારજનોની સિઝેરિયન માટેની વારંવારની રજૂઆત છતાં તબીબે ધ્યાન આપ્યું ન હતું. મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી અને થોડા સમયમાં મહિલાનું મૃત્યુ થયું. પરિવારજનોને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ અને ન્યાયિક તપાસની માંગ કરી. જ્યાં સુધી ફરિયાદ નોંધી કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. હોસ્પિટલના અધિક્ષકે સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. વારંવાર રજૂઆત કરી કે ભાઈ આને સીઝર કરવા કીધું. ડોક્ટરે એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય, સીઝર કરવાની જરૂર પડશે નહીં. અંતે એવું થયું કે 9:30 ની આજુબાજુ ડિલિવરી થઈ. બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દયા અને થોડીક જ સમયની અંદર આ મારી બેન ડેથ થઈ જાય છે. શરમજનક ઘટના છે. એની ઘોર નિષ્કાળજીને કારણે આ ઘટના બનેલી છે. જો સુધી આની ન્યાયિક તપાસ ના થાય, જો સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી આ કોટેજ હોસ્પિટલમાંથી હું લાશ લઈશ નહીં. સુરતમાં બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી બિલ્ડર પાસે 20 લાખની માગણી કરનાર 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો. 3 આરટીઆઈ એક્ટિવિસ્ટ પર આરટીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. સૈયદ આસિફ અખ્તર, સૈયદ આસિફ ઇકબાલ અને અનીસ અબ્બાસ શેખ બોમ્બેવાલા વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવવામાં આવી. રાંદેર પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધી અને તપાસ આગળ વધારી છે. आरोपी नंबर 1 आसिफ अख्तर सैयद है और दूसरा है आसिफ इकबाल सैयद और तीसरा है अनीस अब्बास शेख बॉम्बे वाला. ये तीनों ने मिलकर रांदेर के अंदर मेरी 3 बिल्डिंग के अंदर मेरे लड़के को टॉर्चर करके पैसा निकाला है. पैसा ऑनलाइन बैंकों से लिया है. पहले 10 लाख रुपये मेरे पास से लिए थे. 7 लाख का चेक दिया है मैंने. રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર ફરિયાદી ઇમ્તિયાઝભાઈ રસુલભાઈ શેખ છે બોમ્બેવાલા. એમને 3 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. એમાં જે ફરિયાદીની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા એની અંદર એમને એસએમસીમાં અરજી કરીને બાંધકામને તોડવાની નાનાની માંગણી કરેલી અને ધાક ધમકી આપેલી. એ બાબતની ફરિયાદ દાખલ થઈ છે. એમાં 20 લાખ રૂપિયા જેટલાની માંગણી કરેલી હતી, જે મુજબનો ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. અને હવે વાત કરીશું મોતનું રહસ્ય. આણંદના બોરિયાવી નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન ઋષિન પટેલની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. બોરિયાવીના ઋષિન પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા. 1.5 વર્ષના બાળકની માતાના આપઘાતથી બોરિયાવીમાં ચર્ચાઓ ઉઠી છે. લાંભેલ પાસેથી પસાર થતી કેનાલમાં જંપલાવી અને મોતને વહાલું કરી લીધું. કણજરી પાસેથી રિદ્ધિના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો. રિદ્ધિ સુથાર મોડેલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી હતી. પતિ ઋષિન પટેલ તાજેતરમાં જ બોરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે. અચાનક રિદ્ધિના સ્યુસાઇડથી બોરિયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી ગઈ. કણજરી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. રિદ્ધિના અચાનક આપઘાતથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પતિ રાજકીય વગ ધરાવતો હોવાથી ભીનું સંકેલાવાશે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. તેમના પિતા હિરેનભાઈ નંદલાલ સુથારના હોય આ અનુસંધાને વડતાલ પોલીસ સ્ટેશન ખાતે